श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महाराणी की जय। श्री गुसाई जी परम दयाल की। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा કરીને जय श्री कृष्ण। હોળીના દિવસો આનંદના દિવસો ક્યાં જતા રહે ખબર નથી પડતી. જેવી રીતે વ્રજમાં 10 દિવસ ક્યાં વયા ગયા ખબર નથી પડતી. એક બેનનો ફોન આવ્યો, એ કે ઈલાબેન મને 3-4 દિવસથી તાવ આવે છે. એટલે મેં તો બધાને થોડું એવું થાય જ છે. મેં કીધું બેન સાસુ સરસ એક વાક્ય બોલ્યા, એ કે વ્રજનો વિરહ લાગ્યો બધાને, બાકી કે બધાને થોડી તકલીફ થાય. એટલે વ્રજમાંથી આવ્યા પછી થોડું ઘરમાં અમે આમ એ જતાવે છે આપણને કે તમારું મૂળ ઘર વ્રજ છે. ત્યાં જઈએ એટલે એક જે ઉલ્લાસ આનંદ. સવાર 4 વાગે ઉઠતા, રાતના 12 વાગે સૂતા, બપોરે એક ઘરે આવતા જ નહીં કે એક ઝપકી લઈએ. છતાંય 4 વાગે વગર એલાર્મે ઉઠી જતા હતા. એ જ વસ્તુ સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ બધે ગયા તો ઉઠવાનું એવું આકરું લાગતું હતું. ભલે ત્યારે 40-45 વર્ષના હતા અને અત્યારે 68ના છીએ. કારણ કે એ ફરવાનું હતું, આ પામવાનું છે, આ મેળવવાનું છે. જે જ કહે છે વ્રજમાં બધા આંટો મારવા જાય છે. કોઈ પ્રભુને શોધવા, પ્રભુને મેળવવા, પ્રભુને મળવા, પ્રભુમાં મળી જવા કોઈ નથી જતું. જો એવી રીતે જાતા હોય ને તો ઠાકોરજી રાજી થાય. ઓલા અમેરિકાથી દીકરી આવે, હમણાં કોને તમારા ભાઈબંધને આવી હતી, એ કહેલા બેન 13 દિવસ આવી પ્રોગ્રામ કરીને આવી છે. 7 દિવસ કેરલા જવાનું છે અને 3 દિવસ ગોવા જવાનું છે. 2 દિવસ એના સાસરે. આપણા ઘરે 2 દી, એમાં 1 દી એને બધું ગુરુકુળ ઉપરથી ખરીદી કરવી છે અને 1 દી બધાય નહીં કે મામાને કાકાને બધા અહીં બોલાવી લેજો, મારી પાસે ટાઈમ નથી. હવે આપણે એની યાર વાત હોય, ચીત હોય, આપણું પેટનું જણું છે. આપણી ઉંમર થાય એટલે આપણને એમ થાય કે થોડું દીકરી આવી, પણ એને આપણી પાસે બેસવાનો ટાઈમ જ નથી. એમ આપણે બધા વ્રજમાં જઈએ છીએ પિયરો મારવાલા, પણ આપણા પ્રોગ્રામ ફિક્સ હોય છે. મહારાણીમાં કે આટલા વખતે આવી છે, આટલા બધા છે, એમાં તને તેડાવી કે તું મીઠડી છો, થોડી મારી યાર વાતો કરીશ, થોડી નિકુંજ લીલાની વાતો કરીશ. ઠાકોરજીને સામણીજી અહીંયા બધી લીલા કરે છે. રાસલીલા, ગૌચારણ લીલા, પનિહારી લીલા, નૌકા વિહાર લીલા, કદમના વૃક્ષે ચડીને વેણુ લીલા. તો આપણે મા દીકરી એનું બધું અનુસંધાન કરીશું. પણ તું તો આવે છે, પૈ પાન કરે છે, યમનાષ્ટક બોલે, તને ટાઈમ હોય તો પૂજન કરે અને તું ઊભા પગે વહી જાસ. તો વ્રજમાં આપણે ફક્ત જેમ 13 કે 15 દિવસોની દીકરી ફોરેનથી ને આંટો દેવા આવે ને, આંટો દેવામાં કાંઈ મજા ન હોય. ગોકુળમાં ને મથુરામાં એવો રિવાજ કે સાંજે બધી દીકરી પિયર જાય એટલે સવારે બધું રોડવો ચાલે, કાંઈ બનાવવાનું એટલે કે સાંજે બેન આવશે ને બનાવવાનું. એટલે એની ભાભી પાછી પિયર જ ગઈ હોય એટલે સાંજ પડે એટલે બધી દીકરીઓ પિયર આવે એટલે માં રાહ જોતી હોય. એમ આપણા જીવનની સાંજ પડશે ને, અત્યારે આપણી સાંજ જ. પરમદી અસારવા જતા હતા તો આપણે કેવી વાતો કરતા હતા કે આ સવાર એટલી સરસ હોય છે. ઉઠીએ એટલે આ બહાર આપણા બગીચામાં, વૃક્ષોમાં
ચકલીઓ પેલી ઓરિજિનલ પહેલા જોતા જ નહોતા, હમણાં વળી આવે છે. પછી દેવ ચકલી હોય, કોકવાર ઓલા કબૂતર હોય, એ બધા સવારે આમ ઉઠીને, આપણે નાના હતા ત્યારે કવિ ત્યાંથી, સવાર પડ્યું ને પંખી ચાલ ગયા, ચાલો રમાડવા જઈએ રે. તો તમને જીવવાની મજા ક્યારે આવે? જ્યારે તમે કુદરતની નજીક હો. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. સવારે ઓલા લાફિંગ ક્લબમાં એક્સરસાઇઝ કરતા હોય ને તો લીમડો છે, આ બાજુ પક્ષીઓ લાઈનમાં જતા હોય, ચંદ્ર ઉગે અને હાથમે ને પાછું આ બહાર આવે, એને જવું નથી ગમતું હતું. અને ઓલા બગીચાની ઉપર બધા મોર, આ બાજુ ઓલા પોપટ આવ્યા હોય. તો કસરત કરતા કરતા એ બધાને જાણે મળવા આવ્યો હોય ને આપણે, ત્યારે આ જ ગીત મનમાં આવે કે પ્રભુ આ લીમડામાં કેટલા પાન, બધાના શેપ અલગ, કોઈ થોડુંક વધુ લીલું છે, કોઈક ઓછું લીલું છે, કોઈક ઉગે છે, કોઈક ઉગી ગયું છે, કોઈમાં કોટા ફૂટા છે. આ તારી કેવી લીલા છે, એમાં ક્યારે એક્સરસાઇઝ થઈ જાય ખબર પડતી નથી. તો લૌકિક સાથે અલૌકિક ક્યારે થાય? જ્યારે તમે કુદરતને પ્રેમ કરતા હો ત્યારે. વ્રજમાં આપણે જઈએ તો તમે જતીપુરા ઉતરો તો તમને આખો દિવસ ગિરાજીના દર્શન થાય. તમે ગોકુળમાં ઉતરો તો યમુનાજીના દર્શન થાય. તો મારા વાલા, આપણે બહુ નસીબદાર છીએ કે વર્ષમાં એકાદ બે વાર જ્યાં સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા હતા ગોવિંદ ઘાટ ઉપર, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા હતા ઠકરાણી ઘાટ ઉપર, ત્યાં જવા મળે છે. વલ્લભ જ્યાં બિરાઈ જતા એ બેઠકમાં જવા મળે છે. ગુસાઈજી જ્યાં બિરાઈ જતા એ બેઠક, ગોકુળનાથજી, હરિરાયજી, રઘુનાથજી, ઘનશ્યામજી, ચિંતામણી, અરે એ તો એ, પણ એમના ભક્તોય તમે જુઓ. સુરદાસજી તો ચંદ્ર સરોવર પર બેઠક, દામોદરદાસજી ગોકુળમાં ને વૃંદાવનમાં, ઓલા ખીચેદાવજી જોવા ગયા તો યમુનાજીના દર્શન ત્યાંય થયા. બેલવણ ખીચડી ખેલનો મનોરથ કર્યો તો યમુનાજીના દર્શન ત્યાંય થયા. એકવાર અમે નાના હતા ને તો આરતી ગાતા હતા, જય જય શ્રી. તો અંદર આવે છે, ગેવર વન ચાલ્યા માં, ગેવર વન ચાલ્યા માં, ગંભીરે ઘેર્યા, ચુંદડીએ ચટકાવ્યા, લહેર્યા ને પે. એટલે અમે જેના ઘરે ઉતરા હતા ને, નાના હતા એટલે હવે ક્યાં બહુ યાદ ન હોય, તો એ ગોર અમારા માના ઘરના આપણાને, એટલે ઉપર ધાબે હોવા ગયા હતા અગાસીએ, કારણ કે ઘણા બધા હતા. એટલે એણે સવિતાબાને પૂછ્યું, એ કે બા ગાદ, એ કે હા હા કાંઈ વાંધો નહીં, અમે નાના નાના, એ કે જાઓ બટા ઓશિકાન ચાદરોને લઈ જાઓ. એટલે પછી પાથરીને હોતા. એટલે એક વૈષ્ણવ એ ગોરને પ્રશ્ન પૂછ્યો, એ કે ઘેરે વન ચાલ્યા, એ તો બરાબર, આપણે ઘેરે વન, આ ગંભીરે ઘેર્યા એટલે ગંભીર કોઈ રાક્ષસ છે, ગંભીર કોઈ દેવ છે, કેમ ઘેરા ને? એટલે નાના હોય એટલે આ બધું કંઈ બહુ રસ હોય ને, પણ નિયમ એવો હતો કે ઉપર ગોર આવે ને પછી સત્સંગ કરે એટલે અમારે ઊંઘ આવે તો હુતા હુતા સાંભળવાનું, વચ્ચે બોલવાનું નહીં. અને ત્યારે આપણને બીક એવી હતી કે આપણે કહી હા, અને સવિતાબેન એમ કે ચલો બધા બેસ જાઓ, એટલે કોઈની ત્રેવડ નથી એક શબ્દ બોલી શકે અને રાખે એવું. એટલે મારા કાન છે એમ કામ કીધું, વાત તો સાચી જ, હઈશ 10-12 કે 13 વર્ષ યાદ નથી. એમણે જવાબ સરસ આપ્યો, એ કે અત્યાર સુધી કોઈએ આવું પૂછ્યું નથી, કે ઘેરે વન સુધી યમુનાજી હતા, ઘેરે વન સુધી યમુનાજી હતા, જમનાવતામાં યમુનાજી હતા.
એટલે ગામનું નામ કુંભદાસના જમનાવતા જ પડ્યું. ગિરાજીની તળેટી સુધી યમુનાજી હતા. યમુનાજી તો આખા વ્રજમાં રેલમછેલ હતી, પણ આ કળિયુગનો પ્રભાવ. તો ગંભીરે ઘેરા એટલે યમુનાજી ગંભીર થઈ ગયા ત્યાં. કેમ? ગેરે વનમાં જે લીલાઓ બધી થતી હતી એના દર્શન કર્યા. એ દર્શન નિકુંજના હતા, એટલે ખડખડ અવાજે બંધ કરી દીધો. સ્થિર થઈ ગયા, તન્મય થઈ ગયા. જો ઉછાંચરો માણસ હોય બોલબોલ કરે, હસે તો અવાજ આવે, ખાય તો, પણ જે સંસ્કારી હોય ને, અમે નાના હતા ને તો કોકવાર ઓલા કોલેજની બેનપણીઓ આવે એટલે ઘણી વાર આપણે જોર જોરથી. એક દિવસ મારા કાકાએ આમ એ ગયા ને, હોય ત્યારે નહીં, મારા મા બાપ બહુ સાણા હતા. એ ગયા એટલે મને બોલાવીને કે બેબી તું બધાને સંભળાવવા માટે વાતો કરતી હતી. મેં કીધું ના કાકા. એ કે બેટા વાતો કરવાની. મારા બાપા બા ભણેલા નહોતા પણ બહુ ગણેલા હતા. બેટા કેવી રીતે વાતો થાય? આ બે હોઠ છે ને એ બે ભેગા થાય ને અને તને સંભળાય ને એમ વાતો થાય દીકરા. આજે તું અહીંયા જ, કાલે ગમે ત્યાં ગઈ હોય. આપણે વાતો કરતા હોય તો બીજાને સંભળાવવાની જરૂર નથી. તો આ બધું તો પછી એ ગોર અમને બધું સમજાવ્યું. તો ત્યારે તો આપણે આવું બધું કાંઈ રસ ન હોય. આ હું આવા પૂછતા હશે આમ તેમ મનમાં એવું થાય. અને ટુ બી વેરી ફ્રેન્ક, હું નાની હતી ત્યારે મને આ બધામાં બહુ રસ નહોતો, પણ મા બાપની સામું ન બોલાય એ કેમ કરાય એ સંસ્કારોએ અમને ત્યાં આ બધું રેડું અને હવે ફલિત થયું. આ વલ્લભે કૃપા કરી. પછી ઠાકોરજી પધરાવી અને સવિતાબેન કે હાલો. હવે આપણે એવું કહેવાય નહીં કે હાલીને નથી આવું. એ કે હાલો આજે આપણે બધા ચંદ્ર સરોવર જવું છે કે મધુવન જવું છે. બધાને પૂછ્યું એટલે બધા બાનું જ માને. એ બા તમે કયો ત્યાં. તો બાએ તો બધી થોડી થોડી સામગ્રી લીધી. મગની દાળ ને ચૂન એટલે લોટ ને ઘી લીધું. બા કોઈ દિવસ તેલ નહોતા વાપરતા. ઠાકોરજીમાં ગાયનું ચોખ્ખું ઘી જ ને દહીં ને મસાલા. 3:30 વાગે ઉઠી ગયા હતા બધા. ઉઠીને નાહીને ત્યાં બાએ તો ઓલા એક મોટા ડબ્બા જેવું હતું એમાં બધું લઈ લીધું. હવે 15 જણા, વાસણ ને બધું. એટલે મારી બા ઉપર એને બહુ પ્રેમ. એ કે સમજો આજે વન ભોજન. તો મારી બા એ ન પૂછે બેન કેમ આમ. હા બા. મેં કીધું મારી બા તો હાવ હો બેઠું ઓર્ડર છે. આપણે આમ પહેલેથી જ થોડાક આવા કે એવું શું પૂછવાનું નહીં. એ કે હા બા. એટલે બાએ ચાપી જ લીધા. મારી બાએ ડબ્બો માથે લીધો ને બાજુમાં જઈને આ તને વાગતો નથી એટલી ઉપાડસ? ચૂપ રે. આ ટેલ બધાને મળી, મને મળી. મને કોના સામર્થ્ય આપે? ડોબી તાર લેવો જ. મને ન કહેતી હોય રસ્તામાં. એ સમજી ગયા અને વતાવા જેવી નથી. રસ્તામાંથી ટોકરી લીધી અને અમે ચંદ્ર સરોવર જતા હતા. એમાં વચ્ચે વ્રજવાસીન ઘર આગળ પછી વન આવ્યું. તો ત્યાં બાએ 3 ઈંટ લઈ અને રસોઈ કરી. શું ખબર છે? ભેળી, રોટલા અને રીંગણાનું શાક. દહીં તો લીધું હતું અને પાપડ શેકા, તળ્યા નહીં, તેલ પાછું ઢોળાય ને. અને ઠાકોરજીને ભોગ ધર્યો. તુલસીજી હતા. ખાટલો આડો મૂક્યો ઓલા વ્રજવાસીનો અને ત્યાં ઓલા અપરસના કપડાં લીધા હતા એનો હાલ્લો નાખી દીધો માથે. એટલે ઠાકોરજીને ટેરો અને જે કીર્તન ગાયા ને રાજભોગના કીર્તન ગાયા. આજ દધી મીઠો મદન ગોપાલ. મેં કીધું હવે આ લોકો તો આવ ગા. જો તમે બહુ ભણવા માંડો ને એટલે હોશિયારી આવવા માંડે જે જરૂરી ન હોય. આ બધા વેવલા લાગે. મેં તો આપણને આ ધૂળમાં રાંધેલું ખવડાવશે.
જો કે બધા એમ કે ઈલાબેન તો કોઈ ભગવદીય નથી, 100 ચૂહા માર કે બિલ્લી હજકો ચલી. મેં તો આ બધા આપણને પછી બધું થઈ ગયું, કીર્તન ગાયા, બહુ આનંદ કર્યો, બહુ. મને એ દ્રશ્ય નજરે તરે છે ને તો મને એમ થાય છે કે ભલે ઠાકોરજીએ મને બ્રહ્મ સંબંધ વલ્લભભાઈ આપ્યું હતું, મને ગમતું હતું કે નહોતું ગમતું, પણ મારા વલ્લભભાઈ માહોલમાંથી મને બહાર ન કાઢી, વધુ ઘુસાડી. પછી બાએ બોલાવી, ચલો ઇન્દુ પાતળ પાડી દો. મેં કીધું મને ભૂખ લાગી ને મને જ પાતળ પાડો. મારી બા મારું મોઢું જોઈ ગઈ. એ કે હારી હામું ન બોલે, પણ આપણને મા બાપના સંસ્કાર. હા, મેં કીધું બા બધાને પીરશું, હવે તમે માનશો નહીં રીખું. મેં ખીચડી જોઈ ને રોટલા અને શાક જોયા, ગોળે હતો. તો મેં કીધું આપણી પાછળ વધશે કે નહીં. બાએ ઠાકોરજીની પીછવાઈ હતી ને ઉપર ઢાંકી દીધી અને બધાને પીરશું. હવે જેટલા હાલીને જતા હતા એ મારા વાલા આવો આવો ટૂંક લેવા આવો. મને એવું મનમાં બીક લાગે, હવે મને બિહાડી દે તારું. પણ વલ્લભ તમે જુઓ, મને એ બધા દર્શન કરાવતા કે તું ચિંતા કરવા, આ વ્રજ છે, આ ઠાકોરજીનું ઘર છે, અહીંયા તારા બધી ચિંતા નહીં કરવાની, આ ચિંતા કરવાવાળો બેઠો છે. એમ કરતાં અમે 15માંથી લગભગ 32-33 જણાએ પ્રસાદ લીધો. મેં કીધું હવે અહીંયા એ જમાનામાં બહાર કાંઈ ન મળે. રાજકોટ આવું હતું તો અમે, મને યાદ નહીં, એક ઓલા ગાંઠિયા ખબર તમને ભારતવી, બાકી બધું ઘરે કરવાનું. બહારનું આપણા ઘરમાં તો એ નહોતું આવતું, કારણ કે અમારા ઘર મારી બા પરસવાળી હતી. છેલ્લે અમે પ્રસાદ લેવા બેઠા એટલે બા કે બેટા તું અમને બધાને પીરસી દે, છેલ્લે તું બેસજે, તું છોકરાઓ દોડાદોડી કરે ને તો થાકે નહીં. મેં તો હા હું થશે એના મનમાં. ઠાકોરજી મને આમ કેવી બનાવી કે એ બધું ત્યારે આપ્યું ને તો અત્યારે મારામાં ક્ષમતા આવી. દરેક લીલા મધુર કરણમ મધુરમ. હવે બાને બધાય બેઠા અને ત્યાં જે વહુજી ચાલીને રસાલા સાથે નીકળ્યા. હવે રસ્તામાં એ લોકો એ ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લીધો હતો. એટલે એની ભેગા એક શ્યામા બાપા હતા, એ બધા આ લોકોને ઓળખે, મને લાગે કયા ગામના હતા. એટલે મેં તો હવે આ આવ્યા, આને ન કહે તો સારું, નહીં તો મારો વાળો 4 વાગે જ આવશે આમ મનમાં. અને ભૂખ ખરેખર બહુ લાગે છે, અને મને નાનપણથી એવું છે, ભૂખ લાગે પછી હું રહી ના શકું. અત્યારે હું કોઈના ઘરે સત્સંગમાં જાઉં ને તો આપણે નિયમ કોઈનું કાંઈ લેવાનું નહીં, લે ને કીડા પડે. પણ મને થોડોક સત્સંગ થાય એટલે નાસ્તો ન આપે ને તો મારા ઉપાધિ થાય, એસિડિટી. એટલે જે પધાર્યા એટલે બધા પાતળ ઉપર બેસવા જતા હતા, ઊભા થયા. જે કે ના બે, અરે મારા વાલા. એટલે ઓલા બાએ સાડી જે અપરસની રેશમી હતી ને એ પાથરી દીધી ને યુગલ સ્વરૂપે પધરાવ્યા. જે કહેવું કેટલા બાકી છે, એટલે કે હવે અમે આટલા અને સમજો બેન ઈંદુ. મેં તો પેલા મારે આ બધાને પીરસવું પડશે, એટલી સમજણ ન પડે કે આ બધા લઈ લીધા પછી જે થોડા બેસવાના. જેની કૃપાળુતાની વાત કરવી છે વલ્લભપુરની. વહુજીને ક્યાં તો આપણે વૈષ્ણવ પીરસીએ, વ્રજમાં આપણને ટેલ મળે. સવિતાબા કે મારા વાલામાં હું શ્રમ નહીં લેવા દઉં, બા મારી આજ્ઞા છે. આજ્ઞા કીધા પછી કોઈ વૈષ્ણવ બોલે નહીં. હવે જેને ખબર હતી કે આટલા વૈષ્ણવ આગળ પ્રસાદ લઈને ગયા ને, આટલું જતું અંદર. બધાને જે વહુ જે પીરસું રીખું, અને એમની સાથે જે કોરી સામગ્રી હતી દૂધગર, એ અમને બધાને પીરસે. ને આપણે તો સૌથી વધુ પેટ ભરીને જેમાં. મન તો ભૂખ લાગે પછી આજની તારીખમાં ના રહેવાય. હું તો વિચાર કરું, ખારું આટલું હતું ને આ બધું આવ્યું ક્યાંથી. ત્યારે સમજણ નહોતી પડતી. બધાએ પ્રસાદ લીધો ને પછી બધાએ કીધું જે અમારા ચરણ સ્પર્શ કર્યા, વચનામૃત કર્યા, અને એવા સરસ જે 2-3 કીર્તન ગાયા. પછી મને ઓલું બધાને ખબર કે આને ડાન્સ સરસ આવડે, ગાતા સરસ આવડે. તો જે પૂછ્યું, સમજો તારી છોકરી છે? એ કે મારા વાલા હા. મારી બાને એમ થયું કે આ હારી બાપે નહીં તારી. બધાને મારી એ બીક લાગે કે આને નહીં ગમે તો એ હામો પ્રશ્ન પૂછશે જ.
એટલે કે હા જે એ કે ઓલી બહુ હોશિયાર ને પેલો નંબર હા એ કે જે પણ એ કે આમ સન્મુખ ઓછી થાય. મારી બાઈ ફરિયાદ કરી, મેં એવી આંખે જોયું ને આમ જે જોયું કે આ જીવને મારે. એટલે એમણે ઓલું એક કીર્તન છે આપણે આ ભૂલી ગઈ, એ કીર્તન ઉપર મને કે તું ડાન્સ કર. એટલે મારી બા વિચાર કરવા માંડી કે આ કીર્તન આ ડોબીએ કોઈ દી સાંભળ્યું નથી. અમે ગાતા હોય સવારે ત્યારે કાંઈ સ્કૂલે હોય ને કાંઈક એના કામમાં હોય ભણતરમાં, અને ઓલું ડાન્સ કર્યો. જે એટલા રાજી થઈ ગયા, ઉપરનો ઓઢાડ્યો ને દૂધગર દીધું ને તારા ઉપર કાયમ વલ્લભની આવી કૃપા રે દીકરા, કાયમ આવી કૃપા. આ બધી કૃપા વલ્લભની, વલ્લભ કુળની, વ્રજની, વિરજાની, વનમાળીની, ગિરિરાજીની, વ્રજ ભક્તોની છે. એટલે બાકી ઈલાબેનનું કોઈ સામર્થ્ય નથી કે એક શબ્દ બોલે. અને પછી પાત્રને બધું કરી પાછું બાએ બધું ગોઠવી દીધું ડબ્બામાં, અને મારી બાએ ડબ્બો લીધો. પછી કોણ જાણે જે મને આમ માસે. પછી મારી બાને મેં તો લાવ થોડીક વાર હું લઉં. મારી બા આમ જોવા માંડી કે હા પણ વ્રજ રજનો પ્રતાપ, વલ્લભ કુળનો વહુજીનો પ્રતાપ, છેક લગવી ડબ્બો મારા માથે રહ્યો. મારો કહેવાનો આશય એ છે, ભગવદીઓ જોડે વ્રજમાં જાઓ ને તો તમે મેળવી ના આવો, અને વંચકો જોડે જાઓ ને તો ગુમાવી ના આવો. આમાં કોઈ શંકાને સ્થાન નથી. એક સાચી બની ગયેલી નાની વાત કહું. એક બ્રાહ્મણ હતો. હવે એને ભાગવતનું એના બાપાએ શીખવાડ્યું. એટલે બ્રાહ્મણ હતો, ઓલું સંધ્યાવદન કરે જડોઈ. પછી બાપાએ કીધું જો આ ભાગવત છે. હવે એને ભાગવત એક અઠવાડિયામાં પૂરું કરી નાખ્યું, અને પછી કંઈ કરે જ નહીં, આખો દી ભાગવત જ વાંચે. એના બાપા કહે તું થોડું કામ કર, યજમાની કર. યજમાનના ઘરે દિવસમાં એકાદી વાર એકાદ યજમાનના ઘરે જા, કંઈક વ્યાવૃત્તિ કર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. એના બાપા કે આને ક્યાં હારાને મેં ભાગવત દીધું. હવે એમ કરતા 17-18 વર્ષનો થયો. ભાઈઓ સમજી ગયા કે આવા કાંઈ કામનો નથી. મા બાપને ચિંતા થાય. એટલે પછી એક આનો ભાઈબંધ હતો ને, એણે એના મા બાપને કીધું આને પરણાવી દો, જખ મારીને બધું કરવા માંડશે. ઓલી આવશે ને આને કીધું કે તારા 2-3 માગા આવ્યા છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. હવે જે બ્રાહ્મણની દીકરીના માગવા આવ્યું હતું એ બિચારો હાવ નિષ્કંજ છે. દીકરી સરસ, રૂપાળી, કામઢી, પણ હાવ નિષ્કંજ છે ને એટલે બધાય થોડું તો વિચારે. અને આનું ઘર સદ્ધર. પેલા છે ને ઘર જોતા હતા. અમને બરાબર યાદ છે, મારા મોટા બાપુજીને 4 દીકરીઓ. એટલે શહેરમાંથી કોઈ માગવું આવીને એમ કે ને એકનો એક છે, અને ઘરે કે બંગલો ના. મારા બાપુજી જોવે જ નહીં. બાપુજી એટલે મારા કાકાથી મોટા. ત્યારે સમજણ નહોતી પડતી, પણ ગામડેથી એમ કે ને 7 દીકરા છે ને ભૈરું ભાઈદરું ઘર છે. મારા બાપુજી કે અમારે કાંઈ જોવું જ નહીં, કરો કંકોડા. એ કે ભૈરું ભાઈદરું ઘર હોય ને હારીમાં દીકરી હમાઈ જાય. એકનો એક હોય, કાલ સવાર કાંઈ આના હોય તો દીકરી શું કરે. અત્યારે બધું કળિયુગનો પ્રભાવ. એટલે એ દીકરીનું બધું અહીં નક્કી થયું. ઓલાને પરાણે પરણાવી દીધા. ઓલો ફેરા ફરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. રાતના આવીને લગ્ન થઈ ગયા એટલે ભાગવત લઈને બેસી ગયો. પછી માએ કીધું દીકરા મેં તને કોઈ દી કાંઈ નથી કીધું. આ વહુ અરમાન લઈને આવી હોય, સંસાર તે બાંધ્યો જ તો નિભાવ. અત્યારે ઘણા કૃષ્ણને એવો પ્રેમ કરે, લગ્ન કરે. એક જગ્યાએ અમે એવું જોયું હતું, ઓલો છોકરો એનો હાથ પકડ ના પાડે. મેં કાનમાં જઈને પૂછ્યું કે આવું કરસ.
એ કે મારો હાથ ઠાકોરજીને આપી દીધો, કોઈ ન આપો તો બેપા લગ્ન હું કામ કર્યા તે? વલ્લભ એવું કહ્યું છે, જો વલ્લભ કોડે સંસારમાં રહીને શ્યામને ભજે છે, ગૃહસ્થી લઈને. હવે ઓલા ક્યાં ફરવા જવાનું, એ કે ના હું ન આવું. તમે ગૃહસ્થી સ્વીકારી, તો ઠાકોરજી કે છે કે તમારો વર્ણાશ્રમ ધર્મ એ જ છે કે ગૃહસ્થને સંભાળતા સંભાળતા શ્યામને ભજો. પણ તમે જે આ લગ્ન જીવન નિભાવતા નથી, તો તમે વલ્લભના ગુનેગાર બનો છો. વલ્લભને આવું પસંદ નથી. તમે એકવાર સ્વીકાર્યું, પ્રેમથી ને તમે લગ્ન જીવન નિભાવો, અને નિભાવતા નિભાવતા શ્યામને ભજો. શ્યામ સહિત નિભાવો. ઘરવાળા અને સાસરીવાળા અનુકૂળ ન હોય તો આપણા ઠાકોરજીને આપણે આપણી રીતે અનુકૂળતા કરવાની. ઓલી છોકરી જઈને આવી હતી પરમ દિવસે, હવે 6 મહિના પહેલા આવી તો આમ નિસ્તેજ, આમ બોલે તો એ મરી ગઈ હોય એવું, વાળે ઉપર ઉપરથી ઓળાતા. હવે ઓલું કોમ્પ્યુટર શું, હા કોમ્પ્યુટર એન્જિનિયર હતી, અને રૂપ કેવું ભગવાન આપ્યું હતું, વાળ એવા, બોલે તો. હવે મને કે ઈલા આંટી મેં લવ મેરેજ કર્યા, મારી ભૂલ થઈ ગઈ. મેં તો કેમ તારો વર ત્રાસ આપે? એ કે ના બહુ જ હારા છે, એકનો એક છે મારો વર. સાસુ સસરા હું ને મારું મિસ્ટર અને મારી દીકરી જ નાની, અને મારી મમ્મી એકલા છે. ત્યાં મારી મમ્મીને એક ને એક, ક્યાંય કોઈ નથી, પપ્પા ગુજરી ગયા છે, બાજુ બાજુમાં રહીએ છીએ. તો મેં તો દુઃખ શું છે? તો તું અને જે રોવે રોવે રોવે. હવે મને પાછી ત્યાં બહારથી અંદર લઈ આવી. એ કે ના બહારનું બંધ કરીને મારે તમારી, એ કે હવે મારે શું કરવું, મારે ઠાકોરજી સિવાય કાંઈ રસ નથી. મેં તે લવ મેરેજ કર્યા? મને કે હા. મેં કીધું ત્યાં તને ખબર નહોતી? એ કે આંટી બહુ સારા જ બધાય, પણ મને દેરાસર લઈ જાય. ઓલા મા સતીજી આવે તો એને મેં સાંભળ દીકરા, તે લગ્ન કર્યા તો હવે કાપટ્ય ભાવ રાખવાનો. આપણે ત્યાં જઈએ તો આપણા ઠાકોરજીનું સ્વરૂપ નજરે આવવું જોઈએ. ધીમે ધીમે એ લોકો જ તારી સાથે સરસ વરતશે. હવે 6 મહિના થઈ ગયા, પાલીતાણા લઈ ગયા, એટલે કે ઉપર તો હું નહીં ચડી શકું, પગમાં વાગ્યું છે. એટલે એને સાસુ સસરાના વર એટલા સારા, એ કે કાંઈ વાંધો નહીં, તો અહીંયા બધાને પીરસ છે. એ કે આંટી કોઈ ન પીરશું, ગઈ નહીં. પણ પાલીતાણા ગઈ ને સંઘમાં, એટલે પૈસાવાળા બહુ જ કરોડોપતિ, એટલે કે એ લોકોનું બધું કાંઈક જમણ. તો નીચે બધા આવ્યા તો લાણી દેવાની હતી, મને કે તું દઈ દે. એટલે મેં એ કે સાડી પહેરીને લાણી દીધી. મારા સાસુ સસરા તેવા રાજી થાય, મારી વહુ છે, કારણ કે ઓલી દેખાવડી મારી વહુ છે. બધા કે બાપા વહુ તો તમે ચાંદ જેવી લાગ્યા. હવે કે એટલા રાજી જ, ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તમે લગ્ન જીવન જો સ્વીકાર્યું તો તમારે નિભાવવું જ પડે. ઘણા અહીં આવીને કે અમારે નથી, અલા ભાઈ, કાં તમે મારો સત્સંગ લજાવો છો, અને કાં તમે વલ્લભના સિદ્ધાંતો લજાવો છો. તમે સ્વીકાર્યું, બરાબર નિભાવો. તો આની માએ એને શીખવાડ્યું, બેટા હું તારી માં છું ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ બધી વાત સાચી. તું તારી વહુ પાસે જા, ભાગવત મારી પાસે લાવ. અને બીક લાગી ક્યાંક આ ગંગાજીમાં ન નાખી દે. બેટા નહીં નાખવો, તારા માથે હાથ રાખવો છે. હવે સંસાર ચાલુ કર્યો, આખો દી સંસારમાં રે, દીકરો દીકરી બે થયા, આખો દી નમો ભગ અને ભાગવત. ઠાકોરજીને લીલાઓ આવે, દસમ થયા તો એવો રાજી થાય, એવો રાજી થાય. હવે મા બાપ ગુજરી ગયા, એટલે ભાઈઓએ ભાગ પાડી લીધા. ગામના છેવાડે જૂનું ઘર હતું, આ કંઈ કરતો નહોતો, આપી દીધું. હવે ક્યાં જશે, જખ મારીને કમાશે. એની વહુ સંસ્કારી હતી, દીકરો દીકરી બે હતા. હવે એની વહુએ સમજી લીધું કે આ તો કાંઈ કરશે નહીં. એણે નક્કી કર્યું કે હું બ્રાહ્મણની દીકરી છું, રસોઈ કરીશ. હવે પહેલાં છે રસોઈ કરતા તે હું નક્કી ન કરતા કેટલા પૈસા. બ્રાહ્મણનો આવી રીતે આવે ને તો શેઠિયો રાજી થાય, શેઠાણી, કે બ્રાહ્મણની દીકરી આપણા ઘરે. એટલે બધાય કપડાં લતા ને અનાજ ને આપે. છોકરાઓ મોટા થવા માંડ્યા, હવે સ્કૂલમાં મૂક્યા,
ફી ભરવાની આવી. બોલો તો આખો દી ભાગવત. ઠાકોરજી લીલામાં એવો તન્મય રહે, એવો તન્મય રહે, એને અંદર દર્શન થાય ભાગવતમાં. હવે આ ફી ભરવાની ને બધી જવાબદારી આવી એટલે હવે એની બહુ બગડી એકવાર. એ કે તમે તમારા મનમાં સમજો છો, લગ્ન કરીને આવી, કોઈ દિવસ તમે મારી સામે હસીને બોલ્યા છે? કોઈ જવાબદારી સ્વીકારી? આખો દિવસ બધાના ઘરના કામ કરું, ઘરે આવીને કામ એટલે રસોઈ, ઘરે આવી રસોઈ કરી છોકરાઓને નવડાવી ધોવડાવી ખવડાવીને હવે સ્કૂલે મૂકવાના છે. ફીના પૈસા તો કમાવ. ઓલો ભાગવતમાંથી ઊંચું જ ન જોવે. ઓલી એ ભાગવત લઈને એના ઉપર કર્યો ઘા, નીકળો બહાર. તમે બહાર ના તમારું ભાગવત એ બહાર. મારે મેં જખ મરાવા લગ્ન કર્યા છે. બોલો તો ભાગવત લઈ પગે લાગે ને ભાગવતને વાલ કરે ને અરે રે મારા વલ્લભભાઈ કીધું છે આ વાંગમય સ્વરૂપ છે, આ તો સાક્ષાત ઠાકોરજી છે. અરે મારી યારે કેમ આવું થયું? એને કાઢી મૂક્યો ને એને ધક્કો માર્યો એની ચિંતા નહોતી, એના ભાગવતજીને. કારણ કે ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ ભાગવત છે એટલે જ વલ્લભે કહ્યું છે એને વેચાય નહીં, એને પૈસા લઈને વંચાય નહીં, નહીતર તમે રૌરવ નરકના અધિકારી બનો. ગંગા કિનારે બેઠા બેઠા રોવે. હવે ઠાકોરજીને ચિંતા થઈ કે મારા માટે થઈને કેટલું સહન કરે છે, એ મારી લીલાના અવગાહન માટે કરે છે. હવે ઠાકોરજી સહન નથી, ગંગાજીથી સહન નથી. ઠાકોરજી નાના 12-13 વર્ષના 12-13 વર્ષના છોકરાનું સ્વરૂપ ધારણ કર્યું અને આટલી પેટે લીધી. આના ઘરે આવ્યા. કોના? આ બ્રાહ્મણના. એટલે બ્રાહ્મણી છોકરાઓને આમ ખોળામાં લઈને રોતી હતી. તે છતાં બાપે મેં આ છોકરાઓને બાપ વિનાના કર્યા. આ કાંઈક ઊંધું ચતું પગલું ન ભરે તો સારું. અને કોઈ અપલક્ષણ તો નહોતા જ ને, ભગવાનનું નામ લેતા હતા. પણ હવે હું એકલી થાકી ગઈ છું, હવે મારાથી થતું નથી. કાલે મારા છોકરાઓ મોટા થશે, વરાવા પૈણાવા, કાંઈક તો કરવું જોઈએ ને. એણે ત્યાં 12-13 વર્ષનો છોકરો સાવરો વાંકડિયા વાળ આવીને પૂછ્યું આ ગોરબાપાનું ઘર છે? એ કે હા. એ કે આ પેટી મોકલાવીશ ગોરબાપાએ. એ કે કેમ? એ કે ગોરબાપા અમારા શેઠના ઘરે કામ કરતા હતા, હવે એ પગાર લેતા નહોતા અને અમારા શેઠે ભૂલી જતા હતા. હવે આટલા વર્ષથી એણે અમારે ત્યાં નોકરી કરી, આટલા વર્ષથી ને એ અમારા બહુ વિશ્વાસ. અમે અમારી જાત, કોણ છે આવી જાઓ, અમારી જાત કરતા એના પર વધુ વિશ્વાસ રાખતા હતા. ગોર બાપાએ અમારા શેઠ આ પેટી મોકલાવી છે, મૂકો ને આ ખૂણામાં. આનું આમ સ્વરૂપ જોવે ને તો બ્રાહ્મણીને એમ થાય કે અરે આવું તો મેં સ્વરૂપ નથી જોયું, આવું મંદ મંદ હાસ્ય નથી જોયું, આવા વાંકડિયા કેસ. ઠાકોરજી ક્યાંય વધુ નહીં ઊભું રહેવાનું, આનો અધિકાર આટલા દર્શનનો જ છે. નીકળી ગયા કે ગોર બાપાને કહેજો શેઠે આજ સુધી હિસાબ કરી દીધો છે. હજી તો બહાર નીકળ્યા ને દેખાતા બંધ થયા ને, ઓલીને એમ થયું હું આમાં 5-25 હજાર હોય તો સારું. શેઠ અત્યાર સુધીનું પણ આ નોકરી કરવા ક્યાં જતા હશે? એટલે કે હા હું રસોઈ કરવા 2 ટાઈમ જાતી હતી ને એટલે ત્યારે એ જાતા હશે. અરે રે ઓળખવામાં પેટી ખોઈ હીરા ને મોતી ને માણેક ને પરવળ ને સોનું ચાંદી, હાથ ભાવ હાલે. ઠાકોરજી આપે ને પછી શું હોય? એ કે આ માણસ અત્યાર સુધી બોલ્યો નહીં કે હું નોકરી કરું છું. આ દર મહિને લઈ આવતા હોત તો આપણે હરખા મકાનમાં રહેતા. કાંઈ નહીં, જે થયું સારું થયું. ઠાકોરજીએ કૃપા કરી, ભાગવતનું વાંચન ફળ્યું. હવે આમાંથી બંગલા ને વાડી ને
વજીફા ને બધુંય થાય. હા, છોકરાઓને બોલાવવા મોકલા, ગોતી આવો બાપાને. બાપા ગંગા કિનારે બેઠા બેઠા રોતા હતા. છોકરાઓ કે હાલો બાપા બા બોલાવે. ભાગવતને લઈ હૃદય સૂચાય. જો હવે આપને કાંઈ કરશે ને તો ગંગાજામાં કૂદી જઈશ. હવે મારાથી સહન નહીં થાય. એક બાજુ દીકરો ને એક બાજુ દીકરી આંગળી પકડી. ઠાકોરજી જોઈને રાજી થયા કે હાલો ઘીના ઠામમાં ઘી પડી રહ્યો. આવ્યા એટલે આણે પગે લાગી, ક્ષમા માગી. મેં તમને ઓળખવા બોલો ને કાંઈ સમજાણું નહીં. હવે એમાં એક લીલાબાઈની હતી, કહેતા ભૂલી ગઈ. એટલે ઓલા જે ઠાકોરજી પધાર્યા ને એને પૂછ્યું હતું, એમાં આવા તું ભૂલી ગઈ. હવે ઠાકોરજી પધાર્યા ઓલી પેટી લઈને, તો ઓલે પૂછ્યું ક્યાંથી આવો? એટલે ઠાકોરજી આંખ આમ કાન કરી મોઢું કરીને કે હું બોલી નથી શકતો ને સાંભળી નથી શકતો. એટલે કે લખતા આવડે છે? એ કે હા. ઓલી એ પેન ને એ દીધું, કારણ કે આ ઓલો ખડિયો પેલા કલમ હતી ને, આને બધું બ્રાહ્મણ હતો, છોકરાઓ ભણતા હતા. કે આમાં લખીને જાઓ. એટલે એમને કહી દઉં કે તમે કે સારું લખીને ગયા. હવે આ બ્રાહ્મણ આવ્યો એટલે કીધું તમારા શેઠે કે જો આ બધું મોકલો છો. પણ જે દેવા આવ્યો હતો એ છોકરો મૂંગો હતો. એ કે કાંઈ કીધું જ? એ કે મૂંગા હોય તો હું કે એ કે લખાયું જ ખરું. ઓલું લખેલું અંદર જોયું ને, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ નમો ભગવતે. અને નીચે આમ ઠાકોરજીના જાણે હસ્તની છાપ હતી. ઓલો તો એકદમ બારે મેઘ ખાંગા થઈ ગયા. અરે રે, મારા માટે મારા પ્રભુએ આવો શ્રમ લીધો. પછી કે સાક્ષાત ઠાકોરજી હતા. પછી ઓલીએ પગ પકડી લીધા કે મેં તમને ઓળખવામાં ભૂલ કરી. ઓળખવામાં ભૂલ ન કરી, પણ તે મને સમજાવ્યું કે જો ગૃહ સંસાર માંડ્યો છે તો મારે નિભાવવો જોઈએ. સંસાર છોડવાનું વલ્લભે કહ્યું જ નથી. સંસારમાં રહીને શ્યામને ભજો. આજે દરેક ધર્મગુરુ પરણેલા ન હોય. આપણું વલ્લભ કુળ બધું જ કારણ સ્વવંશે સ્થાપિતા. એમના બાળકોના બાળકો આપણા બાળકોના બાળકો માટે થઈને બ્રહ્મ સંબંધ દે કોણ? સમજાવે કોણ? નિધિના ઠાકોરજીમાં આપણને તુલસીજી સમર્પણ કોણ કરે? ત્યારે એણે એક જ વાક્ય કીધું, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને પછી એની મેળાએ જે ભાગવતનો ઘા કર્યો હતો અને બધી પ્રત આમ ઉડીને આડી ઓડી થઈ ગઈ હતી, એની મેળાએ બંધાઈ ગઈ અને એની ગોદમાં આવી ગઈ. ને એણે નક્કી કર્યું કે હવે, ત્યારે ઓલીએ કીધું હવે કોઈ વ્યાવૃત્તિ નથી કરું, ઠાકોરજી બધી વ્યવસ્થા. હવે તમારે આપણે બે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો ઠાકોરજી તમે નામ જાપ કરો, તમે શ્રદ્ધા રાખો તો તમારા ઉપર કૃપા કરે જ. પણ એક વસ્તુ સ્પષ્ટ છે, જો તમે ગૃહસ્થ જીવન સ્વીકાર્યું તો એમાં શ્યામને ભજતા ભજતા તમારે સંસારને સારી રીતે નિભાવવો પડે. વલ્લભ કુળે વિવાહ કર્યા હોય, બધે વેવાય વેલામાંય જવું પડે, સાજા માંદામાંય જવું પડે, લગ્ન પ્રસંગે જવું પડે. બધા રસ્મ નિભાવે છે ને, તો આપણે રસ્મ નિભાવવી પડે મારા વાલા. એટલે કોઈએ લગ્ન કર્યા પછી એનાથી ભાગવાનો પ્રયત્ન નહીં કરવાનો. કારણ કે એક બે જણા અહીંયા એવા આવ્યા હતા, અમારે એકવાર કર્યા, નિભાવો. બોલો વલ્લભાથી વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. આજે 46મી છે.
ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસલીન, પરધન પરમનહર नको कहिए वही प्रवीण श्री वल्लभ, कहिए वही प्रवीण. સ્પષ્ટ આજ્ઞા કરે છે. ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસલીન. તમે પરધન કમાવામાં, બીજાને દુખી કરવામાં, બીજાનું લઈ લેવામાં, બીજાનો લાભ લેવામાં, એમાં તમે ચતુરાઈ કરો ને એને પ્રપંચ કહેવાય. એ પ્રપંચ કરો તો ચતુરાઈ નથી. એ ચતુરાઈ કઈ સારી છે? જે કૃષ્ણ કથા રસલીન. ઘણાના ઘરમાં અનુકૂળતા ન હોય તો આપણે સારી રીતના ચતુરાઈ કરી અને ઠાકોરજીના ગુણાનુવાદ થતા હોય અને ત્યાં સાંભળવા જઈએ. આપણી ભેગા તમને ખબર હોય તો 2012માં કલકત્તાની બાજુમાં એક ગામ છે, ત્યાં રમાબા કે કોક આવ્યું હતું, યાદ છે તમને? ઓલા માથે ઓઢા જમે તો આમ કરીને આમ કોઈને, એટલી બધી એની મર્યાદા હતી. દરબારોની મર્યાદા હજી છે. આપણે હમણાં આ વખતે ગયા તો એ 3 બા આવ્યા હતા. પેલા તગડીના નિર્મળા બા, બરવાડા ઘેલાસાના સૂર્યાબા, અને ભાવનગરની બાજુમાં તળસાના પ્રવીણાબા કે પ્રફુલ્લાબા. કોઈ માથે એનું પેલું થતું હતું ઓઢીને જ, અને એક અંતર રાખતા બધાની વચ્ચે. તો એ આવ્યા હતા. હવે એના ઘરમાં અતિ મર્યાદા. ઠાકોરજી પુષ્ટ કરાવેલા. હવે એને વ્રજ પરિક્રમા લીલી એકવાર, બસ એક જ તમન્ના હતી કે એકવાર વ્રજમાં મારે 40 દિવસ રહું. જો આપણે 10 દી જઈએ ને તો 10% દર્શન ન થાય. તમે 40 દિવસ રહ્યો એટલે તમને બધું જ. આપણે ગુંજાવન જવું હતું, જવાનું, ભદ્રવન જવું હતું, માટું, આ બધું શક્ય નથી. તોય 10 દિવસમાં ઘણું લીધું આપણે. તો એ ઘરે એને શું કહ્યું ખબર છે? હવે બધાય સારા, એને રાખતાય તાય સારું. એટલે એના વરે કીધું કે આપણા લગ્નને 25 વર્ષ થયા છે તો આપણે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જઈએ. એના વરે કાંઈક ડૉક્ટર હતા, કાંઈ આર્મીમાં હતા, બહુ અત્યારે મને યાદ નથી, 2012નું. એટલે આને હા પડી. હવે એના વરને કાંઈક એવી ખાતાકીય એક્ઝામ આવી, એટલે એણે આને કીધું, રમાબાને, એ કે આપણે આવતા વર્ષે જાય તો આ વખતે એક્ઝામ પાસ કરું ને તો મને આ રીતનું પ્રમોશન મળી જાય અને આખા જિલ્લાનો હેડ હું થઈ જાઉં એમ. એ કે કાંઈ વાંધો નહીં. હવે ત્યાં ટેમ્પલેટ આવ્યું પરિક્રમાનું. એટલે એના વરને શંખામણ થતી હતી. એ કે મેં આને આટલી બધું કીધું ને એણે તૈયારી કરીને આ કેટલી નર્વસ થઈ ગઈ હશે, પણ બોલે એવી નથી. એના મા બાપના સંસ્કાર એવા છે. એટલે એકવાર શરદ પૂનમ હતી ને એટલે બે ધાબે બેઠા હતા અગાસીએ. ચંદ્ર પૂર્ણ કળાએ ખીલો હતો અને દરબારો તો રૂપાળા હોય જ. એટલે કે ચાલ આપણે ઉપર બેસીએ. એટલે પછી કે તને ખોટું નથી લાગ્યું ને આપણે? એ કે જરાય નહીં, તમારે આવું વિચારવાનું જ નહીં. પછી એનો સારો મૂડ જોયો. ચતુરાઈ સોઈ ભલી, કૃષ્ણ કથા રસલીન. એટલે કે આપણે સ્વિટ્ઝરલેન્ડ ગયા હોત તો 15-20 એ ગયા પછી તો આપણે બધી આજુબાજુ એમ ફરીને આવીને 15-20 દિવસ થાય. અને ઠાકોરજી આપણને ઘણા પૈસા આપ્યા છે, આપણે ચિંતા નથી. દીકરો એકનો એક છે, એ અમેરિકા છે, એનું એ કરે છે. અને મમ્મી પપ્પા તો ક્યારના લીલામાં પહોંચી ગયા છે. એ કે મારા મનમાં એક વાત છે, પણ મને એમ તમને 40 દિવસ એકલા મૂકી જાવું ન ગમે. ઓલાના કાનજી એમ કહે કે 40 દિવસ, કારણ કે આમણે બધી જવાબદારી એવી લઈ લીધી હતી કે સવારે એને ઉઠે ત્યાંથી ચાથી માંડીને, ટુવાલથી માંડીને, એના ઇસ્ત્રી ટાઈટ કપડાથી માંડીને, ડાયરીને, ગાડીની ચાવીથી માંડીને, ડ્રાઈવરને ચા પાડીને, પછી રાતના આવે એટલે બપોરે એવલો ડ્રાઈવર ટિફિન લેવા આવે એને. એટલે આને 40 દિવસ કીધા એટલે ઊભો થઈ ગયો. એટલે કે 40 દિવસ? એ કે સાંભળો સાંભળો, તમારા ટ્રેનિંગમાં ક્યારે જવાનું છે? એટલે કે દિવાળી ઉપર. એટલે જ મને ચિંતા જ તને દિવાળી ઉપર
પણ તું તારી બાના ઘરે 22 દિવસ જઈ આવજે કે મારે 25 દિવસ નહીં. એટલે જ હું કહું છું કે બધાય લીલી પરિક્રમા કરવા રજમાં જાય છે. ગોકુળ, વૃંદાવન, મથુરા, બરસાના, નંદગાંવ, મધુવન, તાલવન, બહુલાવન, કુમુદવન, વૃંદાવન, બચવન, પાંડેરવન, બેલવન, માટવન. એટલે ઓલો કે તું કેવા શું માગસ? એટલે કે જો તમે રજા આપતા હો તો મારે 40 દિવસ વૈષ્ણવ હોય ને એને એકવાર લીલી પરિક્રમા કરવી જોઈએ. તો તમારા 22 દિવસની ટ્રેનિંગ છે દિલ્હી, તો વળતી વખતે તમે મને તેડતા જાજો એટલે તમારે મારી હારે ગિરિરાજની પરિક્રમા થઈ જાય. ઓલો કે પણ 40 દિવસ કેસ ને તું? એટલે કે મેં તમને એમ કીધું તમને અનુકૂળતા હોય તમે હા પાડો તો હું જાઉં, અને ઠાકોરજી કૃપા કરી છે, મેળ પાડી દીધો. એટલે ઓલાએ પછી ધીમેકથી કીધું હું ખોટું બોલ્યો તો, મને એમ કે તું એટલા બધા દિવસ એકલી નહીં રહે, મારે 1 મહિનાની ટ્રેનિંગ છે. ઓલી મનમાં વલ્લભને આમ એટલું બધું થેન્ક યુ કે અરે વલ્લભ તારી લીલા તો જો અપરંપાર. એટલે કે કેટલા પૈસા ભરવાના? હવે ત્યારે કાંઈક 18 કે 20,000 હતા, બહુ મને યાદ નહીં, કે 16,000 વીઆઈપીના. એટલે એણે પછી ડાયરેક્ટ સમિતિને ફોન કર્યો ને પૈસા ભર્યા. પછી એના વરે કીધું છેલ્લા 10 દિવસમાં ટ્રેનિંગ પૂરી થાય ને એટલે હું તારી સાથે આવીશ, તો ત્યાં તને મારી વ્યવસ્થા થશે. એટલે કે એ ચિંતા કરો માં. એને વલ્લભ ઉપર વિશ્વાસ કેવો. હવે એને જો ઠાકોર ચતુરાઈથી પૂછ્યું, સીધી વાત ન કરી, તમારે 1 મહિનો આવી રીતે ટ્રેનિંગ છે અને હું એકલી રહું કા પિયર જાઉં એના કરતાં. હવે ત્યાં આવ્યા તો બાજુના જ પાલમાં, પણ એની મર્યાદા ને એનું બોલવાનું ને કીર્તન ગાય ને, અને એ લોકો છે લાલ લીલા જ પહેરે, પીળા, અને ઓલા શું કહેવાય લેરિયા ને બાંધણી. એટલે એકદમ મેં તો રમાબા તમે તો બહુ મસ્ત કપડાં પહેરો છે. તો મને કહેલા બેન અમને તમારા ગમે છે. ત્યારે હું સાડી પહેરતી ત્યાં પગના લીધે, બાકી મેં તો કોઈ દી આવા ડ્રેસ પહેર્યા જ નથી. પછી એણે મેં કીધું તમને આવા દીધા સારું કહેવાય ને તમારામાં? એ કે નિરાંતે કહીશ. પછી એણે મને બધું આ કીધું, અને એના વર આવ્યા કંઈક મોટા ઓફિસર હતા, આઈએસ કે કમ. 10 દિવસ એ જે ધોતી બંડી પહેરીને તિલક કરીને રહ્યા, ગિરિરાજની પરિક્રમાને બધે ચાલીને ગયા. પછી તો મને તો હસવા બોલવાનું ટેવ ને, મેં તો વાહ કેવું પડે બાપુ અમારે વૈષ્ણવ બની ગયા. કીધું બરાબર. એ કહેલા બેન હવે હોય ને જ્યારે ત્યારે અમારે 2 યુગલ સ્વરૂપે આવું છે. પછી મારી પાસે તો હજારો લોકો હોય એટલે કોઈના કોન્ટેક્ટ, પણ મારું માનવું એવું છે કે 26 હોય 2 જણ આવશે. તો ચતુરાઈ સોઈ ભલી કૃષ્ણ કથા રસલીન. રમાબાઈ ચતુરાઈથી ને કેવી વાત. પણ વંચકો હોય શું કરે? પરધન પરમન હરન કો કહીએ વહી પ્રવીણ. પણ અત્યારે આ કળિયુગમાં બીજાનું કેમ લઈ લેવું, બીજાનું કેવું લાભ લેવો, અને જેને વધુ લઈ લેતા આવડે બીજાને વધુ ઉલ્લુ બનાવતા આવડે એને અત્યારે પ્રવીણ કહેવાય છે. ચતુર. આ ચતુર નથી, આ વંચક છે. અત્યારે ઘણા તિલક કરે, ધોતી બંડી પહેરે, ગળામાં 2 કંઠી હોય, અને એને લાભ લેવો હોય એવા મનોરથમાં આગા પાછા થઈને એવું કામ કરે, અને એને જે લાભ લેવો હોય એ લઈને પછી કોણ તું ને કોણ હું. અત્યારે આવા વંચકો એમાંય જો પૈસાવાળા હોય તો પૈસા દ્વારા ઠાકોરજીને ખરીદવાનો પ્રયત્ન કરે. આ ભક્તિ નથી, આ ચતુરાઈ નથી. તમે બીજાને સુખી કરીને પોતે સુખી થાવ. હરિરાયજી કહે છે આજે તમે બીજાને આજે દર્શન કરતા હો, ગુરુ ઘરે ગયા હોય નિધિના સ્વરૂપના, હવે કોઈ બિચારા માજી કે મારી જેવા હાઈટ ઓછા વાળા હોય, હવે આમ ઊંચા નીચા થાય ને આ તમારા જેવા ઊંચા હોય, તો ચતુરાઈ એ જ તમે એમ કહો બા અહીંયા આવતા રહ્યો,
પણ તમે ઠોસો મારીને બહાર કાઢો તો આ તમારી ચતુરાઈ નથી. તો અત્યારે આ જ ચાલી રહ્યું છે બધું. હું કહું એમ થવું જોઈએ. મારો મનોરથ છે. જે કે એકવાર એક ભાઈ કંઈક પલ્લા કે કંઈક કરે એવું. હવે ટાઈમ થાય એટલે ઠાકોરજી તો ટેરો આવી જાય. હવે એ દોડતા આવ્યા ગાડીમાં, એને કાંઈક શેરની મિટિંગ હશે, આવીને કેમ ટેરો લાવી દીધો? મારો મનોરથ હતો. મુખિયાજીને કે દર્શન ખોલો. જે કે મારે બહાર આવવું પડ્યો. મેં તો ભાઈ તમારા પૈસા ડબલ લેતા જાજો ઓફિસમાંથી. તમે કયો ત્યારે ઠાકોરજીને ટેરો ન ખોલાય. ઠાકોરજીને ખોલવું હોય ને ત્યારે ખોલો. હવે પલ્લામાંથી પ્રભુ રાજભોગમાં પધારે છે. હવે તમે 50 કરોડ આપો ને તો ટેરો ના ખોલા. જે આપ સમજતા નથી. મેં મનોરથ શેનો કરાવ્યો તો પલ્લાનો. કે મેં તમને શું કીધું ભાઈ, પ્રભુને શ્રમ પડે એવું બોલશો નહીં, તમારા ડબલ પૈસા ઓફિસમાંથી લઈ લો. તો આ ચતુરાઈ નથી તમારી. પરધન પરમન હરણ કો. અત્યારે પણ આજ બધાને પ્રવીણ કહેવાય. આજે કોઈને ઉલ્લુ બનાવો, કોઈનો લાભ લઈ ગયો, આગળ પ્રમોશન લઈને પૈસાવાળા બની જાઓ. અને અત્યારે બધા એમ કે બહુ હોશિયારો, કેવો આગળ નીકળી ગયો. તો મારા વાલા, આ ચતુરાઈ નથી. ચતુરાઈ તમે એવી કરો કે વધુમાં વધુ ભગવત નામ લેવાય. ઓલા રમાબા કેવા આવ્યા, વધુમાં વધુ સેવામાં હાથ પવિત્ર થાય. ઓલી જૈનની છોકરી આવી હતી તો બધાને ખુશ કર્યા, એને ઘર આવી ગયા ઠાકોરજી. આવી ચતુરાઈ કામની. અમે નાના હતા ને તો ઉત્તરાયણ હોય ને એ દિવસે બા સવારે ઘોઘરી બાફે 3:30 વાગ્યામાં. ત્યાર તો સગડીને ચૂલા હતા ને. હવે સવારે અમને 3 વાગે ઉઠાડે અને ઠંડા પાણીએ નાવાનું. હવે ત્યાં ઠંડી કેવી હોય જાન્યુઆરીમાં, 14મી જાન્યુઆરી. હવે બાથરૂમ સહેજ પેલા બાથરૂમ અંદર નહોતા, લેટ્રિન ઓલા હતા, ઓલા મેલું ઉપાડવા વાળા બિચારા લઈ જાય એવા. એટલે સવારે 3:30 આમ ત્યાં તકતક આવે. હવે રાજકોટમાં પાણીની પહેલાથી તકલીફ, એટલે રાતના એને ડોલ ભરી રાખ્યો. હવે એ કેવું ટાઢું ઠંડુ હોય. એટલે મેં એકવાર હોશિયારી કરી. જો આ બધું કહી દઈએ ને તો આપણા બધા દોષ નહીં. એટલે લગભગ 10-11 વર્ષની હજી હતી, ટાઈમમાં નહોતી થાય. એટલે મેં શું કર્યું, માથા બોળનો નાય, પાણી આમ કરી લીધું અને જલ્દી 2 લોટા નાખી અને ટુવાલ પહેરીને મેં કીધું અહીંયા કપડાં મૂકી દે. હવે ત્યાં બગીચામાં હતો આ બાથરૂમ, એટલે લાઇટ ઓલા 0ની જ હતી. પણ મારી બા છે ને ચતુર બહુ. એ કે એટલી વારમાં બોતડી તે માથું ધોઈ લીધું પાણી. એટલે પાણી જ રાત આગલા દિવસે અમારા માથા ધોવડાવી દીધા હતા, પાણી જ નાખવાનું હતું. મેં તો આ જોઈ લે, જોયું. એટલે બા તો હોશિયાર, ભયણી નહોતી. આમ વાળ ઊંચા કર્યા, ખાલી ઉપર જ પાણી, અંદર નાક બોતડી આખી ડોલ નાખી દીધી માથે. તો આ ચતુરાઈ નહોતી મારી. આ ઉલ્લુ બનાવવાના ધંધા હતા, જે અત્યારે બધા બહુ કરી રહ્યા છે. કામ બિચારા ઓલા નિષ્કંચન વૈષ્ણવ પાસે કરાવડાવે અને નામ એનું આવે. પણ એના કરતા મારા વાલા, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનું જ આપણે બધું કરીએ. હમણાં એક જગ્યાએ 3-4 વૈષ્ણવ આમ બોલાચાલી થતી હતી. એટલે હું ત્યાં ફ્રૂટ લેવા ગઈ, એટલે એ લારીએ ઊભા હતા 4 જણા. આમ વાત લાંબા કરી, એટલે ઓળખે ને વૈષ્ણવ લગભગ. મેં શું થયું, જવા દો નીલાબેન, બધા અત્યારે એવા થઈ ગયા તૈયાર. મેં કીધું આને સવારના પૂરમાં હું થયું, તમે સવારે ક્યાંક ગયા હતા? હા, ડિસ્પેન્સરી ગયા હતા દવા લેવા. તો મને કહે સવારવાળા અમે છે ને મેવો બધા હંપીને કરીએ, વહેલા મોડું કોઈ આવે થોડુંક રવા દઈએ ઠાકોરજીનું. આ હાંજવાળા છે ને વહેલું આવે ને બધું કરી નાખે છે. એટલે ઓલા બીજા 2 નતા ને,
એ કે કાલથી તો હું 3:30 વાગે આવી જાઉં, હું જ બધું કરી નાખું. એટલે મેં ધીમેકથી પૂછ્યું, મેં તમારા ઘર ઠાકોરજી છે? એ કે ના રે ના, એ ગળા બંધણી ન પોસાય. મેં એક જ વાક્ય કીધું, તમારા ઘરે વર હોય ને તો બધાના વરને માટે થઈને તમે ઝઘડો છો ને, એ ના ઝઘડવું પડે. તમારા ઘરે તમારો વર તમને જ કે તું જ કર બધું, પણ ત્યાં તમારે વખાણ ન થાય. મેં કીધું ત્યાં ઠાકોરજી તમને બાર દુનિયાવાળા એમ ન કે આ હા કેટલી સેવા કરે છે, કારણ એ ઠાકોરજી તમારો છે. અને તમારી બધાય વાહ વાહ કરે છે સવારના સાંજે. હા હા, તમે સેવા કરો ને એવી કોઈ ન કરે. આના માટે તો આ ચતુરાઈ નથી, આ શું છે એ જાણી લ્યો. પણ અત્યારે આ કળિયુગમાં વલ્લભે કહ્યું તું, લાભ પૂજા અર્થ યત્ને શું. અત્યારે બધા લાભ માટે જ કરી રહ્યા છે. કથા કરો તો પૈસા માટે. અત્યારે જો કીર્તન કે આપણે રસિયા કરાવીએ તો ભાવ નક્કી હોય કે આ કીર્તનિયાનો ભાવ આનો ભાવ એમાં આપણો ભાવ તો રહે જ નહીં. જો તમને ઠાકોરજી ઉપર ભાવ છે તો તમે 2 રસિયા ગાઉન મારવાલા. તમારા છોકરાને હિંચકો નાખતા અમે નાના હતા ને ભણતા ને તો સૌથી નાની હસુ ને રાજુ. એટલે મારી બા રોટલી કરતી હોય ને તો ઘોડિયામાં ભાઈ કે બેન હોય, અમારે સ્કૂલે જવાનો ટાઈમ થયો હોય તો મારી બા પગમાં અંગૂઠામાં દોરી બાંધતી, એ પગ આમ કરે, રોટલી બનાવતી જાય, અમને જમાડતી જાય. તો એ છોકરાઓને મારી બા ગાતી જાય, રોતા હોય એટલે અમને જમાડતી જાય. તો એ છોકરાઓને એ માં ગમે કે ઓલા બાજુવાળાને એમ કે એકાદું ગાવ ને તમે, ઓલું છોકરું જોરથી રોવે, એને ગમે છે માનો જેવો અવાજ છે એવો. પણ તો પાછી વાહવા ન થાય. હા હા, આને કેટલું કર્યું. હા, પ્રેમથી કીર્તનિયા સુરેન્દ્રનગર વાળા આવ્યા હતા પૈસા દેવા લેવાને, પ્રેમથી પ્રસાદ લીધો બધાએ. હવે આપણા ઠાકોરજીને તો અનોસર થઈ ગયા હતા. ઈલાબેન 1-2 વધાય, આ ગાવ મારા ભાઈ, અહીંયા ગુંજશે, મારા ઠાકોરજી રાજી થશે. પણ લેના દેના બંધ હે, ફિર ભી આનંદ હે. પુષ્ટિ માર્ગમાં ભાવ જ મુખ્ય છે. પણ એ ભાવ તમારા ઘરે બિરાજતા. આજે વ્યારાથી એક વૈષ્ણવનો ફોન આવ્યો હતો, સુરત પાસે વ્યારા. એ કેવા બીતાતા ને, 5 વૈષ્ણવ એક યારે શ્રીનાથજીના પાટોત્સવના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. એ કે અમને આમ પેલા બીક બહુ લાગતી હતી ને આમ. એલા બેન, હવે જે આનંદ આવે છે 2 દિવસ થયા ને, પેલા તો એ કે તમે કહેતા ને કે રમકડા રમત, તો હાવ સાચી વાત છે. હવે અમને ફીલ થાય છે. દૂધ ધરીએ ને તો જોઈ લઈએ કે ગરમ નથી ને મારા વાલાનું મોઢું દાજી જશે. જળ લઈને જારી ભરવાનું તો 2 દી ઠંડી પડી ને તો ઓલું સેજ ઉફાળું હોય ને એવી જારી. હવે પ્રભુના સુખનો વિચાર કરવા માંડ્યા. પેલા તો લે દેવ ચોખા, મેલ મારો છેડો. તો ચતુરાઈ સોઈ ભલી, જો કૃષ્ણ કથા રસ લીન, પરધન પરમન હરન કો, કહીએ વહી પ્રવીણ હરિરાય મહાપ્રભુજી કે. આમ એટલું આમ એમ થાય કે હવે જલ્દી ટૂંકમાં, પણ અમુક પ્રસંગો વલ્લભ અનુસંધાનના એવા યાદ કરાવે કે પાછું બોયલા વિના રેવાય નહીં. ઓ બાપા, હા, તદ નિવેદન તસ્ય સન્નિધાનાન ભવેત્સો ભાવસ તથા વિધો મુખ્ય સેવા સાધનતામ ગતમ. શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રભુને આત્મનિવેદન કરતા હતા એવો શ્રીના સાનિધ્યથી મુખ્ય સેવાની સાધનતામાં રહેલા એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે. એક જ વસ્તુ છે, જે મહાપ્રભુજી દ્વારા આત્મનિવેદન કર્યું હોય, બ્રહ્મ સંબંધ,
હવે અત્યારે આ હરિરાયજી તો ત્યારે મહાપ્રભુજીના સમય, પણ અત્યારે આપણે વલ્લભકુળ દ્વારા ઓલા કિરીટભાઈજી જેવા નીકળ્યા હતા કેવા ખોવાઈ ગયા. તો બ્રહ્મ સંબંધ તો વલ્લભકુળના હાથે જ લેવાય તો જ ફલિત થાય. કારણ કે શ્રીજી બાબાએ કહ્યું હતું છેલ્લે વલ્લભે હનુમાન ઘાટ ઉપર ગોપીનાથજી અને ગુસાઈજી આવ્યા છે, તાશ્રી હવે અમારા ઉપર સી આજ્ઞા છે. ત્યારે ઓલી શિક્ષા શ્લોકી લખી અને શ્રીજી બાબાએ કીધું છેલ્લે અધૂરી રહે એ લખી, તમારા કુળને હું મારું કુળ માનીશ. તો આવા વલ્લભકુળના હાથે જ આપણે બ્રહ્મ સંબંધ લેવાય. અન્યનું લઈએ તો એ ફલિત થાય નહીં. અને ભાવ ક્યારે આવે? તમે વલ્લભકુળ દ્વારા લ્યો તો. બાકી આજે ટાલિયા માલિયા ગાલિયા ઘણાય છે દુનિયામાં રખડતા. હાલો ભગવાન બતાવો, 3 દિવસમાં સાચા. તો પણ તું હું કામ ને બજારમાં બેઠો છે? તું સાક્ષાત કરી લે ને. છાપામાં આવે 1ના 3 ગણા કરવા ગયા એટલે ગુમાવ્યા. મને એ નથી સમજાતું કે આપણા 1ના 3 ગણા કરી લઈએ એને બજારમાં ફરીને આને આપણને કહેવાની શું જરૂર? તું તારા કર ને. પણ હમણાં જ આવ્યું પરધન ને પરમન, અરે એને કહેવાય ચતુરાઈ. અને આવા પાછા ચતુરાઈમાં બધા આવી જાય. તત્સિદ્ધ ગોકુલાધીશે સર્વસ્વ સમર્પણાત તત્સિદ્ધ્યતિ સ્વસર્વ સ્વવિનિયોગે સર્વથા. શ્રી ગોકુલાધીશ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રજીને સર્વ વસ્તુનું સમર્પણ કરવામાં આવે ત્યારે જ એની ભાવની સિદ્ધિ થાય છે. તમે બ્રહ્મ સંબંધ ન લ્યો ને અને સર્વસ્વ સમર્પણ ના કરો ને ત્યાં સુધી તમારા ભાવની સિદ્ધિ થતી નથી. દરેકે દરેક રીતે આપણે આપણા સર્વસ્વનું પ્રભુને નિવેદન કરી ચૂકીએ ત્યારે જ એ સર્વ વસ્તુનું સમર્પણ સિદ્ધ થાય. આજે આપણા બધું ઘરમાં છે કોનું છે? ઠાકોરજીનું. પેલાના વૈષ્ણવ તો કાંઈ પૈસો ખર્ચો હોય ને તો ઠાકોરજીની આજ્ઞા લેતા. હવે અત્યારે કળિયુગમાં તો ઠાકોરજી કે મારે તો આમાં બોલવા જેવું છે જ નહીં. પણ ઠાકોરજી એ તરત શું કામ રાજી છે કે એને સર્વસ્વ સમર્પણ કરી દીધું. હવે છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થાય. આજે હું ઘરમાં બિરાજું છું એટલે એણે મને પોતાનો માન લીધો કે પ્રભુ હા પાડે છે, ના પાડે જ નહીં, પ્રભુ અમારા છે એટલે વાપરે તો ભલે ને વાપરતા. જો આ પ્રભુને દયાળુતા જુઓ, ઉદારતા જુઓ. હવે આપણે તો આપણા છોકરાઓ આપણું પેન્શન લેવા ગયા હોય ને અને 100 રૂપિયા એમ કે ને મમ્મી 100 રૂપિયાનું બધું આઈસ્ક્રીમ નહીં છોકરા, પણ મને પૂછવું જ જોઈએ ને ભાઈ હત. તો તમે સર્વસ્વનું નિવેદન કરજો ને, ઠાકોરજી રાજી છે. મારા છોકરાઓ છે, મારા ભક્ત છે, મારા દાસ છે, આ 40 દિવસ મારા સખા છે, કાંઈ વાંધો નહીં. રાજી રહે છે ને, એ રાજી રહે છે ને એટલે હું અહીંયા રાજી રહું છું. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. આખું પેલું નારદજીનો ઉપદેશ કોને? વ્યાસજીને. એનું વિવરણ આપણે કરીએ છીએ. આ પ્રમાણે બીજી વાતનું નિરૂપણ કરવાથી મનને શાંતિ મળતી નથી અને બુદ્ધિના આધાર લેવાથી માત્ર દુઃખ મળે છે. તમે અમુક જગ્યાએ અમુક લીલાની વાત કરો ને તો સંશય કરો ને, બુદ્ધિ સંશય કરે છે તો શું કહે છે? તો તમને દુઃખ જ મળે. ગણે કે આવું કાંઈ હોય. એક વૈષ્ણવ કે મારો દીકરો 12માં તો એની પરીક્ષા ચાલે છે તો ટેબલ ઉપર કે રાત્રે જમવા બેઠા, મારો દીકરો ડૉક્ટર છે, એને પપ્પા આવ્યા એટલે કે અમે જમવા બેઠા પ્રસાદ લેવા. એટલે મારે ઓલું સ્માર્ટ ટીવીમાં ચાલુ હતું તમારું. એટલે મારો દીકરો કહે ભલે રહ્યું મમ્મી બંધ ન કરતી.
એટલે મેં કીધું આ દીકરાનો દીકરો ઓલો 12મામાં છે ફ્રેશ. એ કે ના દાદી રહેવા દે. પછી કે અમે તો જમી લીધું. પછી ઓલો ડૉક્ટર દીકરો છે એને કીધું તું જા હવે. એ કે ના પૂરું થવા દો. પછી કે ઈલાબેન એણે મને એક પ્રશ્ન પૂછ્યો. એ કે દાદી આ ઈલાંટી કે બધું સાચું હોય? એ કે આ લીલા થઈ હોય તો જ કે ને. ઈલાંટી એનું ઘરનું કે. એ કે ખરેખર ઠાકોરજી આવું કરતા હતા એ? એ કે તમે ઓલો કાંઈક મોચીનો પ્રસંગ કીધો હતો ને જામનગરનો, છાશમાંથી દૂધ થઈ. તો એ કે દાદી સાચી એવું થાય? એ કે હા બેટા, આ બધું ઓથેન્ટિક છે. ઈલાંટી કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી કરતા. પછી એને એવો રસ લઈ ગયો. એ કે ફ્રેશ આવ ને તો સાંભળવા બેસજો. અસરો એક બેન આવ્યા હતા. એ છોકરોને ભણાવવા આવી રહી છે, 12મામાં છે. એ કે ઈલાંટી થાકે ને કંટાળે ને એટલે એમ કે હાલ ગૌશાળા. ગાયોને ગોદડીમાં હાથ ફેરવે, એનું પૂછ આમ કરે, એના બછડાને થોડો રમે, રોટલી કે જે લઈ ગયા હોય એ ખવડાવે, અને અડધો કલાક એ ગાયોની સાથે રહે ને. હાલ મમ્મી હવે ઘરે, તારે બહાર કાંઈ ખાવું છે? તારે કાંઈ હવે હું ફ્રેશ થઈ ગયો, હવે તારે જે બનાવવું એ બનાવ. જુઓ, ઘરમાં આ વાતાવરણ હોય ને, ઠાકોરજી બિરાજતા હોય તો તમારે બધું કાંઈ કરવાની જરૂર જ નહીં. તમારા છોકરાઓ ક્યારેય બીજું વિચારી શકે જ નહીં. આ સગુણ આરાધ્ય ભણતા હોય, હવે એમની સાથે બધી જ્ઞાતિના હોય, તો એ એક જ વસ્તુ કહે. એ કે આપણો એક નખ કપાય તો આપણને કેવું થાય છે? તો આપણાથી બીજું વિચારાય? તો ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને એટલે આ બધી ચિંતા કરવાની જરૂર નહીં. શાશ્વત શાંતિ મળતી નથી. એ માટે ભગવત લીલા સિવાય બીજું કાંઈ પણ નિરૂપણ કરવું, ભગવાનના ગુણાનુવાદ સિવાય. ઘણા અત્યારે નવા પુસ્તકો લખે, એમાં બીજા લૌકિક 40-50 વર્ષ પહેલા એક ભાગવતકાર થઈ ગયા, નામ ન દેવાય. એ તમને બધું સાસુ વહુનું ને એના ગીત ને એમાં ભાગવત 10% જ આવે, બાકી આ જ બધું હોય. બંધ કરી દેવું પડ્યું છે. તો સાક્ષાત ઠાકોરજીના ગુણાનુવાદ હોય એમાં બીજી વાતો કાંઈ લખવાની જરૂર નથી. એ વાત આગળ શ્લોકમાં કહી. અન્ય કથાઓનું નિરૂપણ, છેતરનારા શાસ્ત્રો, વ્યર્થ કહેલા શાસ્ત્રો, જો આવ્યું લોભામણા શાસ્ત્રોની જેમ પાપ લગાડનારો છે. એ વાત હવે પછીના શ્લોકમાં કહે છે. લોકોને ઉલ્લુ બનાવાય એવું આપણા લાભ માટે ન લખાય. એક દાખલો આવ્યો હતો. એ કે એક શાસ્ત્રી જતા તો એની દીકરી લગ્ન લીધા, એટલે નીકળતા હતા એટલે ગોરાણીએ કહ્યું, એ કે આજ પૂર્ણાહુતિ છે? એ કે હા. એ કે આજે છે ને દીકરીઓને વળાવવાની જ બધી વાતો કરજો બહુ, અને લોકોનું હૃદય છે ને આમ આળા થઈ જાય, અને પછી કહેજો કે મારી દીકરીને લગ્ન છે તો હાથ ગયણામાં જે દેવું હોય એ. ઓલા મહારાજે તો કલાક વહેલી કથા ને પૂર્ણાહુતિ, અને પછી જે આને વળાવ્યા ને સીતાજીને વળાવ્યા ને આ તે ઢગલો થઈ ગયો. કથામાં એનો પર્પઝ એની દીકરીને લગ્ન હતા. તો આવી કથા ફલિત થાય નહીં. ઘણી જગ્યાએ રૂક્ષ્મણી વિવાહ હોય તો કવર મોકલાવે કે ભાઈ હાથ ગયણું આની અંદર. આ બધું કેવું છે? આ કળિયુગનો પ્રભાવ છે. જુગુપ્સિતમ ધર્મ કૃતે અનુશાસત સ્વભાવ રક્તસ્ય મહાન વ્યતિક્રમ યદાત્યતો ધર્મ ઇતિ સ્થિતો ન મન્યતે તસ્ય નિવારણમ જન. અર્થ, જેના સ્વભાવમાં ધર્મમાં પ્રીતિ નથી એવા મનુષ્યને અધર્મ ધર્મરૂપ છે એમ સમજાવવું તે ધર્મનો નાશ બરાબર. ઓલા બેન આવ્યા હતા વ્રજમાં, એક 15 જણા હારે જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. એટલે આપણે પૂછ્યું તમે ઘરે ઠાકોર? ના ભાઈ ના, એ મારે જોઈએ જ નહીં. એટલે મને તો સમજાવવાનો પ્રયત્ન કરતા જ નહીં. હું હવેલી 8 આમની ભીતરની સેવા કરું છું, એટલે મારે ક્યારેય ઠાકોરજી પુષ્ટ કરે. મારા વાલા સરસ સરસ. આપણે ખબર પડી ગઈ
કે અહીંયા કાંઈ બોલવા જેવું. વલ્લભે નક્કી કર્યું આના ઘરે પધરાવા નથી, અને જેને ઘરે પધરાવા જ એ મારી પાસે આવીને બધું બેસીને ઈલાબેન બીક. મેં કીધું મારા વાલા, પહેલી વાર પ્રેગ્નન્ટ થાય ને તો બીક લાગે હો, પણ પછી આમ દેવના ચક્કર જેવો દીકરો આવે ને તો ઓલું સુવાવડનું દુઃખે ભૂલી જવાય. એમ ઠાકોરજીને ઘરમાં પધારવા દ્યો, બધું ભૂલી જશો મારા વાલા. વળી જેનું કથન આદરરૂપ છે, ધર્મ છે તેવા મનુષ્ય જ્યારે અધર્મને પણ ધર્મ કહે, ત્યારે બીજા ગમે તેટલા એને અધર્મ કહે, તથાપિ તે અધર્મ છે એમ લોકોના માનવામાં નહીં આવે. જુઓ, ઘણા લોકો એવા ઇમ્પ્રેસિવ હોય ને, એ સાબિત કરી દે કે આ અધર્મ છે, તો બધા જુવાળમાં આવી જાઓ. હવે આગળ કે શું? જેવી રીતે અપેય જેનું પાન કરવાનું નિષેધ. શેનું? દારૂ. હવે કહી દે દારૂ પીવાય નહીં, દારૂ જોવાય નહીં. લગભગ 20-25 વર્ષ પહેલા એક ઓળખીતા આવ્યા, એટલે આટલી નાની દારૂની બોટલ લાવ્યા હતા. એટલે મને તો ન કીધું, મને લાગે પિન્ટુ હતો 16-17 વર્ષનો, મૂછ આવી. એ કે આ દવામાં કામ આવે ને એટલે લાવ્યો છું. ઈલાબેનને ખબર ન પડે એમ અંદર મૂકી દે, અને મારે સાંભળી લેવું. મેં કીધું ભાઈ પેલા એ બોટલ બહાર મૂકી દો, પછી તમે જે કામ કરવા આવ્યા હોય નહીં કરો. મને કે દીદી, મેં ના મારે નથી સાંભળો આ છોકરાઓને. મેં કીધું ભાઈ આ સિવાય ઘણી દવા છે બીજી. ઘણા મને એમ કહે કે તમારે કોલેસ્ટ્રોલને આટલું બધું બીપી રહે ને, લસણ ને ડુંગળી ખાવા જ જોઈએ. આપણો પિન્ટુ જ, જે લસણ ડુંગળી નથી ખાતા એને બીપી નથી થતા. આ બધી ખોટી વાહિયાત વાતો છે. તમે ફર્મ હો ને તો આ બધાથી દૂર રહ્યો. હવે કે છે જેવી રીતે અપે જેનું પાન કરવાનો નિષેધ છે, તેવા દારૂ વગેરે પીણાઓનું પાન કરવું જે ધર્મ છે એવો બોધ કરનાર નરકમાં જાય છે. ઘણા એવું સમજાવે તમને કે હેલ્થ માટે રોજ તમે એક બિયર પીઓ ને ગ્લાસ, તો તમારી કિડની લીવર સારા રહે. હવે ખોટું સમજાવે છે ને અધર્મ જ. પણ એણે શું શીખવાડ્યું? હું તમારી હેલ્થ માટે કહું છું. એણે એને ધર્મ બનાવી દીધું. હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું. તેવી જ રીતે દેહને આત્મા માનીને તેનો નિર્વાહ કરવા માટે પ્રયત્ન કરવાનો ઉપદેશ આપનારા પણ નરે. આ દેહ આત્મા નથી, આ તો આ જન્મ પૂરતું ચામડાનું ખોળિયું આપ્યું છે. હમણાં લીલામાં જાય પછી આને બાળી નાખશે. જો દેહ આત્મા છે તો ગીતાજીમાં કહ્યું છે દ્વારકાધીશે, આ બળતો નથી, આને કોઈ મારી નથી શકતું. તો આ દેહ છે ને એ નાશવંત છે, આત્મા શાશ્વત છે મારા વાલા. તો આવું જે શીખવાડે ને એ નરકમાં જાય અને અધર્મ છે. અહીં એવી શંકા થાય કે ઉપદેશ ખોટો હશે તો લોકો આપોઆપ એનું પાલન નહીં કરે, તો પછી ભલે ને કોઈ ગમે તેવો ઉપદેશ આપે, એનાથી શું નુકસાન થવાનું? તો કહે છે સ્વભાવ રક્તસ્ય, માણસ સ્વભાવથી દુષ્ટ છે. તમે ક્યાંય ગયા હો ને તમને એમ કે હાઈ ન જાતા, તમે બધા જાય એટલે ગયા વિના નથી જ રહેવાના. તમને કોઈ કે ના નહીં ખાવાનું, તમને ચાખવાનું. આ સ્વભાવ જ દુષ્ટ છે. એને ખોટું કરવાનું ગમે છે. તમને આમ કોઈ ના પાડે નહીં કરવાની મજા આવે. અનુરક્ત ગુણાનધુતે વિરક્તો દૂષણ અન્યથા. લોકો સ્વાભાવિક રીતે જ દેહાદીમાં બધાને પોતાનો દેહ વાલો છે. આટલા તમે મારા સંબંધ છે, પણ મને કાંઈ થયું હોય ને તમને થયું હોય તો વધુ ચિંતા હું મારા દેહની કરું તમારી. આ સનાતન સત્ય છે. અને જેની જેમાં પ્રીતિ હોય એ તેના ગુણગાન ગાય. કોઈને 12માની પેન આપવા ગયા ગિફ્ટમાં, તો આપણા દીકરા આપણને વાલા એટલે શું અનુસંધાન કરીએ? મારો દીકરો 12માં હતો ને ત્યારે પેનનો થોકડો. જો અનુસંધાન કોનું આવ્યું? મારા દીકરાનું. ગયા છે કોના માટે? સામેવાળાના.
તો જે તમને પ્રીતિ જેનામાં હોય ને એના ગુણગાન તમે ગાવ ને ગાવ જ. પ્રશંસા કરે છે અને જેનામાં પ્રીતિ ન હોય તેની નિંદા કરે, તેને ધિક્કારે છે. આ ન્યાયથી માણસને જેમાં પ્રીતિ હોય તેમાં કોઈ દોષ નથી દેખાતો. મનુષ્યને જો એ વાતની ખાતરી થાય કે તેને દેહાદિકમાં જે પ્રેમ છે, ધર્મનું પણ અનુમોદન છે, તો તેને વળગી રહેશે, તેનાથી વિરક્ત નહીં થાય અને દેહને સર્વસ્વ ગણશે, પણ છે નહીં. અને જો આ પ્રમાણે થશે તો ભગવાને જે વેદમાં આજ્ઞા આપી છે એનું ઉલ્લંઘન થશે કે દેહ આત્મા નથી. આત્મા દેહથી જુદો છે. આત્મા બળતો નથી, આત્મા જલતો નથી, આત્મા મરતો નથી, એ શાશ્વત છે. તો આ દેહ ક્યાં શાશ્વત છે? અને આ ઉલ્લંઘન થાય તો મોટો અન્યાય થશે, અથવા લોકોને આવો માર્ગ બતાવ્યો તે આંધળાને કૂવામાં ધકેલવા બરાબર થશે. બિચારો આંધળો હોય અને આપણને એમ કે મને સામે રસ્તો બતાવી દો ને, ઓલા કૂવામાં જઈને કંઈક અહીંયા રસ્તો, તો એ ક્યાં જવાનો? તો જો તમે આવું કંઈ કરો ને, ખોટું શીખવાડો, કોઈને ખોટા માર્ગે લઈ જાઓ, તો આંધળને કૂવામાં તમે ધકેલો અને જે પાપ ને દોષ પડે એ તમને પડે. બોલો વલ્લભા યમુનાજી. બસ કાલે હવે આપણે ડ્રાફ્ટિંગ આપી દઈએ, એડ્રેસ આપી દઈએ, બધાએ પોતાનો મોબાઈલ નંબર અને નામ લખી અને એડ્રેસ આપ્યું હોય, પુસ્તક લખવું હોય તો તે, અને PDF તૈયાર કરી દેશું. જે ભણેલો ગણેલો વર્ગ છે એ મેલ કરી શકે તો એને PDF આપશું. ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી ત્રણેયમાં છે. કારણ કે ગુજરાતમાં ગુજરાતી, બાકી બધે હિન્દી, અને ફોરેનવાળા માટે થઈને ઇંગ્લિશ. બસ યા હોમ કરીને પડો મેદાને ફતેહ જાગે. જે કરશે એ વલ્લભને યમુનાજી કરવાના છે, વનમાળી. મારે ને તમારે તો ખાલી ઓલી લાકડી આપણી નથી મારવાલા, એ ઠાકોરજી આપી. લે લખોટી પકડ. ઠાકોરજીએ ધારણ કર્યો, આપણે ખાલી અડાડવાનું છે. તો આપણે ખાલી એક આટલો જ પ્રયત્ન કરવાનો છે, બાકી બધું યમુનાજી કરશે. બોલો વલ્લભાધી. શ્રીમદ ભાગવત. गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावर जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डे पे कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास वृद्धि गोपिकाओं ने मारा दंडवत. प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए. श्री वल्लभ गुण गाइए. वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाइए. श्री वल्लभ गुण गाइए. श्री वल्लभ गुण गाइए. या ते रसिक कहाइए.
શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર ગાય શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ બારી. બોલો વલ્લભાધીશ. સર્વે વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.